લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પર્યાવરણ દિવસની સાંજે ઉજવણી. રેશમિયા તળાવમાં માછલીઓ બચાવવા માટે તાત્કાલિક કામગીરી. વિશ્વ પર્યાવરણ દિવસની સાંજે રેશમિયા ગામના માલધારી હરજીભાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામના તળાવમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ જતા તેમાં રહેલી માછલીઓ ભારે ગરમીના કારણે તડપી રહી છે અને કેટલીક માછલીઓના મૃત્યુ પણ થયા છે. હાલ 45 થી 46 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં જળચર જીવો માટે પાણી અને ઓક્સિજનનો અભાવ જીવલેણ બન્યો છે. મળતી માહિતી મુજબ 2-3 દિવસ અગાઉ ગામના સરપંચ દ્વારા 2 ટેન્કર મારફતે તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ અસહ્ય ગરમીના કારણે તે પાણી ઝડપથી સુકાઈ જતાં કીચડ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માછલીઓનું જીવન જોખમમાં મુકાયું હતું. આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં રેશમિયા ગામના અગ્રણી શિવરાજભાઈ જેબલિયાએ તાત્કાલિક ચોટીલાના સેવાભાવી અને પારદર્શક વહીવટ માટે જાણીતા એસડીએમ એસટી મકવાણા સાહેબનો સંપર્ક કર્યો હતો. તેમણે ઘટનાની ગંભીરતા સમજી તરત જ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ પર મોકલ્યા તેમજ માછલીઓના જીવ બચાવવા માટે તાત્કાલિક પાણીનું ટેન્કર મોકલવાની સૂચના આપી હતી. તેમના ઝડપી નિર્ણયથી અનેક જળચર જીવોને બચાવવાનો પ્રયાસ શક્ય બન્યો. આ પ્રસંગે શિવરાજભાઈ જેબલિયાએ જણાવ્યું હતું કે આવા કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ એસડીએમ એસટી મકવાણા, એસપી પ્રેમસુખ ડેલુ તથા રેન્જ આઈજી નિર્લિપ્ત રાય સાહેબ ગુજરાત સરકારની અમૂલ્ય સંપત્તિ સમાન છે. તેમની કામગીરીથી સામાન્ય જનતાનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે વ્યસ્ત જીવન દરેકનું હોય છે, પરંતુ તેની આડમાં આપણા આસપાસના પર્યાવરણ, જંગલો, પક્ષીઓ, જળચર જીવો, કીટકો અને પશુઓ પ્રત્યેની જવાબદારી ભૂલવી ન જોઈએ. પ્રકૃતિ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે અને તેનું સંરક્ષણ કરવું એ જ સાચા અર્થમાં પર્યાવરણ દિવસની ઉજવણી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે આ નાનકડા માનવતાભર્યા પ્રયાસ દ્વારા તેમનો પર્યાવરણ દિવસ ખરેખર સાર્થક બન્યો છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કાલે પર્યાવરણ દિવસના 5 જૂન નિમિત્તે મને નેહડામાં એવા વાવડ મળે કે રેશમિયા ગામનું તળાવ અતિ સુકાઈ જવાથી ત્યાં અંદર માછલીઓ તડપીને મરી રહ્યા છે. તો આ બાબતની જાણ મેં ચોટીલા એસડીએમ શ્રી મકવાણા સાહેબને કરતા તેઓએ તાત્કાલિક પાણી પુરવઠાના અધિકારીઓને મોકલી અને ટેન્કર દ્વારા માછલીઓને પાછળ બચાવવા માટેનું એક બહુ સરાહનીય કાર્ય કર્યું છે. સાચી રીતે પર્યાવરણ દિવસની સાર્થકતા આ કાર્યથી સિદ્ધ થઈ છે. હકીકતમાં કાલ પર્યાવરણ દિવસ હતો, પણ બધા મિત્રોને મારી પણ વિનંતી કે આસપાસમાં કોઈ પણ પ્રકૃતિમાં કોઈ દોષ જણાય તો તેને તાત્કાલિક ઠીક કરવાનો એક નાનો એવો પ્રયાસ કરો. મારું નામ લાલાભાઈ છે. રેશમિયા ગામના તળાવમાં ખાડામાં ઘણી બધી માછલીઓ પાણી વિના તડપી રહી હતી, તો તેને ખાસ પાણીની જરૂર હતી અને મકવાણા સાહેબે પાણીની વ્યવસ્થા કરી દીધી. તો તે બદલ મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને નજીકના વિસ્તારવાળાએ પણ તેના 2 ટેન્કર નેડીને એને પણ સેવા બજાવી છે.